અઠવાડિયા સુધી વરસાદ નહીં પડે તો પછી આ જે વેરેલું છે ને એ પણ આપણું ધાન છે એ પણ બગડી જશે. આ છે આપણે કાપવા માટેના ઓજાર લાવ્યા છે. આ છે ને આપણો દેવનો પથ્થર મૂકેલો છે. હેલો ગાઈસ, પૂછું છોટાઉદેપુર બ્લોગર સંજુ રાઠવા. તો ગાઈસ અત્યારે આપણે આવ્યા છે આપણા ઘરથી છે ને જે સૌથી વધારે દૂર ખેતર છે ને એ ખેતરની અંદર ગાઈસ. કારણ કે ગાઈસ આપણા ખેતરની અંદર છે ને એક ઝાડ પડી ગયું છે, આ ગોરસામલીનું ઝાડ. એને છે ને ગાઈસ આપણે સાફ સફાઈ કરવાની છે, એટલે ખેતરમાં પડેલું છે ને એટલે કાપીને છે ને ગાઈસ આપણે એક જગ્યા પર આ બાજુ મૂકી દઈએ, જેથી કરીને ખેતરની અંદર આપણે ખેડાવાનું બાકી છે. એમ તો બધા ખેતરની અંદર ખેડાઈ ગઈ છે ગાઈસ, બાકીના ખેતરની અંદર આપણે કીધું હતું કે ખેડી દેજે, પરંતુ કંઈક ડીઝલ બીજલ ઓછું હશે એટલે ખેડેલું નથી. અને આ બાજુ છે ને આપણા સાફ પણ ઝાડને છે ને એક બાજુ પણ કાઢવાનું છે, એમ પાછું કાંટાવાળું ઝાડ છે. તો આપણે વિચાર્યું ચાલો ને એક બાજુને કાપીને મૂકી દઈએ. અને ગાઈસ અહીં તો છે ને જેટલા પણ બધા ખેતરો છે ને જે વેરવા લાયક હતા, એટલે કે વેરવાના ખેતરો છે ને ગાઈસ એ બધા અહીં વેરાઈ ગયા છે. જો અને આ એરિયા છે ને ગાઈસ એકદમ એમ સમતલ એરિયા છે. એમ વેરાઈ તો ગઈ છે ગાઈસ બધા ખેતરોની અંદર, પરંતુ વરસાદના કોઈ જ સમાચાર નથી. એમ જો અઠવાડિયા સુધી વરસાદ નહીં પડે તો પછી આ જે વેરેલું છે ને જે પણ આપણું ધાન છે એ પણ બગડી જશે. એટલે ખરેખર અત્યારે ગાઈસ ખેતરોની અંદર વેરાઈ ગઈ છે, તો પાણીની છે ને સખ્ત જરૂર છે, પરંતુ વરસાદ આવતો નથી. શું છે જાણે કેમ પેલા અંબાલાલ કાકાને ઝઘડાયા હતા જયંત પંડ્યાને એટલા માટે કે શા માટે વરસાદ વરસી રહ્યો નથી. એમ બાર પડે છે, પરંતુ આપણા વિસ્તારની અંદર છે ને એટલો બધો વરસાદ હજુ વરસ્યો નથી. ખેર જે પણ હોય, હવે આવશે સિઝન તો આપણે શું કહેવાય, ટાઈમ તો આવી ગયો છે વરસાદનો, એનો ટાઈમ. કારણ કે આપણા હાથમાં થોડું છે, જે પણ હોય કુદરતના હાથમાં જ્યારે પણ આવે. તો ચાલો ફટાફટ છે ને ગાઈસ આપણે આની સાફ સફાઈ કરી દઈએ, પછી છે ને જે કચરો છે ને એ બધો સળગાવી દઈએ. तो चलो अपनी औजार लेके काम पे लग जाते हैं फटाफट. पहले तो यहाँ से स्टार्ट करते हैं गाइस. देखो पूरा सूख गया है, लेकिन जो भी हो फटाफट हम इसे काट कर एक जगह पर रख देते हैं. तो गाइस જેટલો પણ ફાલ હતો ને બધો જે કાંટાવાળા ભાગ એટલે કે કાંટાવાળી ડાળી હતી ને ગાઈસ, એ બધી છે ને આપણે એક બાજુ મૂકી દીધી છે. આ બાજુ જો આ બાજુ ઢગલો કરીએ છે, પરંતુ આ બાજુ પડી ના જાય તો સારું છે, નહીં તો પવન પવન આવે ને કદાચ આ બાજુથી આમ પડી જાય તો એ કઈ નહીં, આટલા સુધી પડશે, એટલો ભાગ તો બાકી દેશે. કારણ કે ગાઈસ આ છે ને આપણો દેવનો પથ્થર મૂકેલો છે. જે પણ આપણે તહેવાર થતા હોય એ તહેવારોની અંદર જે પણ પ્રસાદ આપણે બનાવવાનો હોય કે જે પણ દેવનો પ્રસાદ હોય એ પ્રસાદ છે ને ગાઈસ આ પથ્થર નીચે મૂકવામાં આવે છે. પરંતુ આપણે તો છે ને ગાઈસ રિયલમાં જોઈ નથી, પરંતુ એવું કહે છે એમ કે આ કયો દેવ કે છે ત્યાં આપણે મૂકવા જઈએ છીએ એમ. બાકી આ બાજુ એક આ દેવ છે, એક પેલો છે, એક પેલો છે, ને એક આ બાજુ કઈક ગાય છે એવું કે છે, જે સૌથી મોટામાં મોટો દેવ છે આપણો. આપણે નથી જોયું, આપણે તો છે ને ખાલી આટલામાં જ ભણ્યા છે એમ. એટલે નાના હતા ને ગાઈસ ત્યારે આપણે આવતા હતા, અત્યારે તો હવે નથી આવતા. ને જે વખતે આપણે તહેવાર હોય ને ગાઈસ એ વખતે નંદી ને એવું બધું આવી જાય. હવે ચોમાસામાં આપણે દિવસો આવશે તો દિવસમાં એવું બધું નંદીને આવી જાય, એટલે આપણે આવતા નથી ખાસ કરીને. પરંતુ હા અહીં મૂકવામાં આવે છે એમ પ્રસાદ, આ પથ્થર છે ને તઈ. તો હવે છે ને ગાઈસ આપણે આ ભાગને જે મેન ભાગ છે એને ફટાફટ કાપી નાખીને એક બાજુ કરી દઈએ. આમ કરતા કરતા છે ને ગાઈસ ટાઈમ પણ થઈ જશે. જો બાકીના આટલે સૂરજ દાદા આવ્યા છે. જો આપણે વાત કરીને ગાઈસ કે વરસાદ આવતો નથી એમ, તો આજે થોડુંક આવા જેવું થઈ ગયું છે એમ, બધા વાદળો ને એમ ગરમી બરમી છે, પછી પવન પણ એકદમ છોડી દીધો છે, એટલે કે એટલું બધું આવતો નથી એમ, અંદર અંદરથી એમ થોડુંક. બાકી આવે તો સારું છે. તો ચાલો ફટાફટ આપણે છે ને આને કાપી નાખીએ. અને તરસ પણ ગાઈસ બરાબરની લાગી છે, પરંતુ આવા વિસ્તારમાં પાણી પણ કંઈ પીવા જવાનું. અહીં તો છે ને ગાઈસ આજુબાજુ કંઈ પાણી પીવાનું મળે નહીં, પેલું ઘર છે ત્યાં મળે. અને એક આ બાજુ છે, પરંતુ એટલે દૂર જતા હતા આપણે શું કહેવાય અડધો કલાક થઈ જશે. એના કરતાં કામ પતાવી દઈએ અને પછી જઈએ છીએ. તો ચાલો ફટાફટ કામ પતાવી દઈએ. A few moments later. તો ગાઈસ આ તો છે ને આપણાથી આ બાજુ મુકાયું નથી, કારણ કે ગાઈસ વજન પણ બહુ બધું છે. લીલું છે ને એટલા માટે જો આપણે પેલું કાપીને નાખ્યું છે, પરંતુ ઉચકાતું નથી એમ. એટલું બધું વજન છે ને ગાઈસ. એક તો પાછા કાંટા પણ લાગ્યા છે ને થાકી પણ ગયો છે ગાઈસ. ને હવે ટાઈમ પણ થઈ ગયો છે પાછું ઘરે જવાનું ગાઈસ. ને ગાઈસ એટલી બધી તરસ લાગી છે ને કે ના પૂછો વાત. બહુ ડેન્જર તરસ લાગી છે. એટલે હવે આપણે જઈએ છીએ ઘરે. અને થોડું ઘણું એમ કચરો હતું ને ગાઈસ આપણે સળગાવી દીધું છે, એટલે એ પણ સડક છે ને આ બાજુ તેમાં રહેવાનું છે. તો ચાલો ગાઈસ હવે જઈએ છીએ ઘરે. તરસ પણ બરાબરની લાગી છે. બાકી વરસાદ આવવા જેવું થઈ ગયું છે ગાઈસ. જો અંધારું અંધારું થઈ ગયું છે,
બાકી આવે કે નહીં આવે એ ખબર નથી. ચાલો જઈએ છીએ ઘરે. બાકી વ્લોગ આપણો અહીં સુધી જ રાખીએ છીએ. ચેનલ પર નવા હોય તો ચેનલ સબસ્ક્રાઈબ જરૂરથી કરી લેજો. વિડીયો સારો લાગે તો લાઈક જરૂરથી કરી દેજો. મળીશું પાછા નેક્સ્ટ વ્લોગની અંદર. બાય બાય.